નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશભાઈ ટાંક સાથેના આજના મુખ્ય સમાચાર. કડિયા સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ શ્યામવાડી ખાતે રાખેલ હતો. કડિયા સમાજમાં દર વર્ષે આવો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમનું નામ રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે, તેમજ ઇનામ તથા શિલ્ડ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કડિયા કેળવણી મંડળના પ્રમુખ રાજુભાઈ યાદવ, કિશોરભાઈ વાઢેર, બાવનજીભાઈ ટાંક, મનહર ભેડ, પ્રમુખ નિલેશભાઈ ભટ્ટી, બાવનજીભાઈ ટાંક, ચંદુભાઈ ચાવડા, અલ્કેશભાઈ કાંચા, પરસોત્તમભાઈ કાંચા, પત્રકાર કિશોરભાઈ રાઠોડ તેમજ સમાજના આગેવાન મિત્રો તથા કાર્યકરો ભાઈઓએ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યું હતું અને સર્વજ્ઞાતિજનોનો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.